ગ્રાઉન્ડ ઓપનિંગમાં જવાનું છે, સ્પેશિયલ આમંત્રણ આપ્યું છે, એના માટે GoPro મંગાવ્યો છે. અને પહેલી વાર એવું છે ગાઈસ કે કંઈક અલગ બનાવે છે, તો જોઈએ આપણે. અને ઘરમાં જોઈએ તો આ વિડીયો બનાવવાની આપણે કરીએ. ગાઈસ અહીંયા જો આ પાકીટ પક્યા પાકીટ આવ્યું. પાકીટ હું જો ભાઈ કોમિકના પગ દબાવું છે ભાઈ પક્યા. હા કોમિકને પાણી બધું પૂછાય છે. કોમિક ખવડાવવામાં ભાઈ બરાબર. કોમિક પાકીટો બધા કેટલા છે અંદર જોવા દે. બધા પાકીટો તો એક વાર ઓકે કાઢીને આવ્યો. રાહ દે પેલી ડેરી નહીં આપતો રાહ દે. ના પાડે છે બધું કાઢીને લાવ્યો છે. બતા ને હવે હા લે કોમિકને પરસાદ આપ લે. પાકીટમાં છે ને હા ભરેલો છે. શિવમની ઘરે લીધેલો. માં ઘરે નહીં ખાય એટલે તારા ઘર થોડી ખાય આજે તો બીજું ખાવાનું. કોમિક ખાલી છે ને બધા આવે ને એના પહેલાં આઈસ્ક્રીમ મંગાવી લે. માર નહીં ખાવા. ગાઈસ પાર્ટી છે આજે અમારે ગૌ માતા તરફથી 25,900 તો પાર્ટી છે આજે. ખાઈશું બરાબર આજે. એસી ચાલુ કર ભાઈ આજે કોમિક આવ્યો છે. એસી ચાલુ કર ને પાર્ટી મળવાની છે આપણને સમજી શકો છો. અને અહીંયા જુઓ આટલી ગરમી બહાર 40 ડિગ્રી તાપમાન છે. તાપ જો એકદમ તાપ જો આટલો તાપ છે ના જો. અને કેટલી ઠંડી લાગે છે. એ રાજુ એ રાજુ એ રાજુ क्या रे भीख मंगिया રાજુ આટલી ગરમી એને હક કર લે નહીં એમાં શું આવે છે. એસી ચાલુ થાય તારી માટે ભાઈ. તો આજે કંઈ ખાવાનું તો થઈ જાય. પેલો જો કેવો ઝૂમ બહુ થાય. ચેટિંગ ચાલે છે એની. અહીંયા થિયેટર રૂમ બને છે ગાઈસ. ચડ્ડા પહેરીને હા હવે મજા આવે. હવે પડદો લાગે છે. યાર તો આવું તો નહીં કરવાનું. ચાલો બની ગયો છે પડદો. હવે અહીંયા મસ્ત થિયેટર બનાવી દઉં. આજલે 2 મેચ છે. તું ઘરે જતો હતો ને પાછું ઊભો રહી ગયો. આઈસ્ક્રીમ ખવડાવવાનું જો ઘરે ચાલો ગયો. અહીંયા જો રાજુ જો બસ હવે કેટલું ઊંઘવાનું. ઉતારતો નહીં કોઈ. ગરમી લાગે છે કે ઠંડી લાગે છે? આજુ નહીં આખો બધો ઉડીને ઉઈએ. કેટલું ઉડીને ઉએ પછી. હા થઈ ગયું. ચાલો હવે મેચ જોવાની મજા આવે. ચાલો હા અને બંધ કરી દે એટલે આપણે મસ્ત થિયેટર રૂમ બની ગયો. એસી તો બહુ મજા આવે. હવે ખાલી ચાલુ કરી દે. હવે આ ચાલુ આમાં ઓન ઓફ નહીં થાય. એનું પાણી વાળું બગડી ગયેલું છે. ચાલો આ પાછો બેઠો. આને બ્રાઇટનેસ વધારી ના રહેવા દે એમાં ચાલે. તું કેમ પાછો બેઠો? જવું છું. જો આમને આઈસ્ક્રીમ ખાવાની વાત આવી તો ઘરે જવાનું કીધું. હવે પાછું બેસી ગયો. ચાલો મેચ જોવાના ગયા. 2 વાગ્યા છે. 3:30 મેચ ચાલુ છે. કેટલા વાગ્યાનું કે ને કેટલા વાગે આવે? 4 વાગ્યાનો ટાઈમ આપેલો તો જોઈ લે કેટલા વાગ્યા. 4 વાગ્યાનો નહીં 2 દિવસથી ટાઈમ આપેલો. 2 દિવસથી આ વસ્તુ મંગાવવા માટે 2 દિવસથી ટાઈમ આપેલો. પણ થાય જ નહીં ને કામ. કોઈ દિવસ કામ નહીં થાય. હું તને કેમ ના કહો? તું ખાતો નહીં ને? જોયેલું તો ને ભાઈ. તો તું કેમ ના જોવા ગયો? ભાઈ હમણાં ભાઈ એ તો ભાઈ રિસેન્ટલી 2-3 વર્ષથી નહીં ખાતો. એવું છે. મેં કો ખાવાનું બહુ ચાલુ કર્યું. 2-3 વર્ષથી હા મંચુરિયન વાળા આવી જ નથી કરે. એનું પર ડેન્જર હે ગાઈસ. એમ કરો એમ કરીને નીકળે. હા લાવે વેરી ગુડ. વાહ હવે મજા આવે. હવે જો ખાલી હવે શું કરે? ડોલી ચાય અમે પક્કે ચાવાલા પક્યો મેગી પાસ્તા વાળા. હા એ ચાલે. મેગી પાસ્તા. હા જો કાઢી નાખો ને અહીંયાથી ને. ના ઉપરથી નાખ દે અહીંયાથી. હા ઉપરથી તેલ ઉપરથી તેલ ઉપરથી તેલ. હા ઓ અરે ઘરમાં જોઈએ ને તો આ વિડીયો બનાવવાની આપે કોઈ દિવસ નહીં. આ તો એવી રીતના આવી ગયા. હા જોજે. ઓય હું પડ્યો. ઓય ઓય તો સામાન પડે. શીલા જો લા ઓય દારે આ બધું મારે સાવ કર. પણ તેલને થવા તો દે. એનો થવા દે. તેલને થવા વગર જ એમાં થોડી આ કાચું ખવડાવે છે. તું જો ને તને પાક્કું ખવડાવો ને. ના આવું તું ગાઈસ આ તો બધું યાર કાચું ખવડાવે છે. એને કઈડું ખબર પહેલા મેગી બાફી નાખી. હા
પછી પાછળ મેગી બાફી એટલે તો થઈ ગઈ. તું કાળો બહુ આવે છે આમ આવી જાય તો આમ વાત કર કાળો હા હવે બહુ થોડો ધોઈ લો. ના તો બરાબર આવ્યો બોલ પછી પાસ્તા નાખ્યા, હા મેગી પણ હતી ને પાસ્તા પણ નાખ્યા. પાસ્તા અને મેગી બોલ બંને બાફા. તો તું વિચાર કર, અને પહેલી વાર એવું છે ગાઈસ કે કંઈક અલગ બનાવે છે તો જોઈએ આપણે નહીં પણ તું વિચાર કર કે આ મેગીની શું હાલત થઈ સાધુ ને બધા આ પેલો લોટ નહીં આવે અમને ચોખા નહીં આવે ગરમ કરેલા બાફેલા એવા બની ગયા. અમારા પ્રતિક સાહેબ છે અમે કશું ન કહેવાય અમારે ખાલી ટેસ્ટ જોવાનો ટેસ્ટ મસ્ત જો તો બી બે મોડે ખાય ગાઈસ જબરું ચાલે જબરું હેવી ને અમારા મેઇન માણસ બતાવો અમારા જે મેઇન માણસ અમારા જે સાહેબ છે જે બધું કાર્ય કરતા છે એ મેઇન સાહેબ જો ખાલી મેઇન સાહેબ જો હજુ બી ઉતાર છે મેઇન સાહેબ જો છે ને કન્વર્ટ બી થઈ જાવ થોડી વારમાં ગોપ્રોમાંથી છે ને મોબાઈલ પર બી આવી જાવ કેમ કે ગોપ્રો પાછો પેકિંગ કરવો પડે એટલે છે ને ગોપ્રોને સાચવવો પડે એટલે ભાઈ પેકિંગ કરી પાછો મૂકી દીધો અને પાછો મોબાઈલ પર આવ્યો એટલે છે ને ગોપ્રો અને મોબાઈલ આપણે બેસ્ટ છે તો ગોપ્રોમાં આપણે થોડુંક હાથ બેસાડશું જોઈશું ટ્રાય મારશું અહીંયા પતિક જોવે છે પિક્સેલ મોબાઈલ એને લેવો છે એટલે આવી ગયા થોડાક હમણાં ને સેટ હજુ ઉઠતા જ છે એટલે તમે સમજી શકો છો પૈસા છે પણ અમે સાંજના આજે જવાનું છે અમારી બીજી બ્રાન્ચ ઓપન થાય છે ડોડિયા ક્લાસની તેના ઓપનિંગમાં સ્પેશિયલ આમંત્રણ મળ્યું છે અમને હા તો જો હશે હું સ્પેશિયલ આમંત્રણ હા લાલ દરવાજા તો આવવાનો છે હા તો ચાલ આવજે ભરીને આઈસ્ક્રીમ ખાવું ખીચામાં ભરી દેવું બધે જ ભરી આઈસ્ક્રીમ તો એવું કરે પેલું બરફનું નહીં આવે આખું પેલું થર્મોકોલ વાળું એ લઈ લા ભરીને મુક્ત જ આવે. એટલે જ અમે કશે લઈ નહીં જતા તમે જોયું ને કેમ સમજો કે હર્ષનો કેમ નથી આવતો અમારી જોડે હું રાજને પતિક જ કેમ હોય કેમ કે હર્ષને લઈને જવાનું કારણ છે કે આવું ગાંડા પેલું લઈને ને ભાઈ પછી હું એની અંદર લઈને ને ગરીબોને દાન કરાય એમ કહેવા માંગતો હતો જે આંબળે નીચે તું મારી વાત જોયું ને एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. આમ હોય વાત બદલતા તરત આવ્યું છે લક્ષ્મીનગર આલે લઈને છે ને શીખી ગયા છે વાત સમજે નીચે શીખી ગયા. અહીંયા અમે લોકો એમાં કેફેમાં જઈ જા આછું બોલે જા અને જો છીક આવી હું આવી क्या बोला तूने? છીક છી એને પેલું કહે ચીક આછી એમ કહેવાય તું કંઈ બોલે તો અલગ જ સંભળાય રહેવા દે. તો ગ્રાઉન્ડ ઓપનિંગમાં જવાનું છે સ્પેશિયલ આમંત્રણ આપ્યું છે એના માટે તો ગોપ્રો મંગાવ્યો છે એટલે આપણે રીલ્સ બનાવશું આપણે હા એટલે રીલ્સ બનાવશું આપણે એટલે મજા જ આવશે એટલે મેચ ચાલુ થઈ ગઈ હવે સીધું મળીએ થોડી વાર પછી મેચ જોવાના હજુ તો ચણિયા ચોળી પહેરવાનો મારો વિચાર છે આજે જોઈ ચણિયા ચોળી તો મારી ફેવરેટ છે ગાઈસ તમને ખબર જ છે એટલે ચણિયા ચોળી પહેરી તું પેલી પહેર લે બ્લાઉઝ અને ચણિયો પહેરજો હું ખાલી ચણિયા ચોળી પહેરીશ પેલી ગ્રીન કલરની હા ગ્રીન કલરની એ ગ્રીન કલરની ચણિયા ચોળી કેટલી મસ્ત અહીંયાથી આમ જોરદાર હા માઇન્ડ બ્લોઈંગ ના બ્લાઉઝ નહીં પહેરવાનું ભાઈ આપણે બ્લાઉઝ નહીં આમ તારું છે સમજી ગયા તો મળીએ આપણે થઈ ગઈ રેડી ગાઈસ રેડી જો એકદમ હા મંચુરિયન વાળો બી આવું નહીં પીરસતો એવી રીતના તો પક્યો પીરસે તો જો મેગી પાસ્તા રેડી પહેલી વાર બનાવ્યા છે એક્સપેરિમેન્ટ કર્યું છે મેગી પાસ્તા બસ હવે પેલું હવે તૂટી જાય ને તો ચાલો રેડી ખાવાના પણ આ ખાવાવાળા જો બધા કેવા બેઠા છે જોની ખાવાવાળા માણસો ગાઈસ તૈયાર થઈ ગયા છે ખાલી માથું જ બધું ઓયરું છે બાકી તો કપડાં તો જ પહેર્યા છે ખાલી પક્યા સાહેબ જો XXX ની ટી શર્ટ પહેરી છે क्या बोला तूने? XXX ની ટી-શર્ટ પહેરી છે. क्या बात है सर, क्या बात है. હા એવું નહીં પચાડી બહુ ડાકલા ડુગલી છે એવું છે ડાકલા ડુગલી બી છે બધા હા હવે બહુ મોટો ડાકલા ડુગલી છે પણ એક મજા આવી ગઈ અમે બધા એક જ કપડાં તું બી આ હવાનું જ છે ને ક્યાં ખાલી સમજી શકો તમે સમજી શકો કઈ નહીં તો પેલી ટી શર્ટ જૂની પહેરે એટલે સમજવાની એને નહીં હોય આપણે ભાઈ હા એ પણ ગાઈઝીસ ને સમજવાની છે એ મને એમ કે ડોડિયા ક્લાસમાં તું છોકરી માટે રમે એમ સમજો હવે સમજી શકો છોકરી માટે નહીં મેં કઈ છોકરી માટે નહીં બરાબર હા સમજ્યો પણ તું તૈયાર મેં તો હવાર ની પહેરી છે પણ તો હવારનું ઓના ઘરે હતો તો રે કે નહીં એ તો પછી બોલ તો તમે સમજી શકો છો જે બ્લોગ જોતા હોય ઘરમાંથી જોતા હોય બહારથી જોતા હોય તમે સમજી શકો છો તમે ડીએમ કરી શકો છો નહીં બુક થઈ ગયા છે તો ખુશી જઈ શકો તમે જો ખાલી કઈ ટી-શર્ટ પહેરી છે તો ગાઈઝ એક પ્રોબ્લેમ ગોપ્રોમાં કે છે ને જે રાતના શૂટ કરવાનો હોય ને એમાં લાઇટ નહીં આવે તો બહુ કાળું આવે એટલે ગોપ્રો લઈને મૂક્યો છે રીલ્સ બનાવવા માટે
પણ વિડીયો તો ભાઈ મોબાઈલમાં જ ઉતારવો પડશે એટલે છેલ્લે 7 તો મોબાઈલ જ આપે છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા એટલે કઈ વાંધો નહીં, તો મોડું થાય છે પણ હજી કોમિક ગૌ માતા મારી સાથે આવે છે એટલે ગાય છાપ કોમી. હા એટલે કોણે નામ પડેલું એવું? માનવ ઠાકુર. તો હવે એના માટે ઊભા છે, હવે એક માટે ઊભા છે, બીજા માટે ઊભા રહેવું પડશે. કઈ વાંધો નહીં, ચાલો જોઈ શકો છો તબલા વાગી શકે, ખુશી ચહેરાની. કેમ કે હજુ એકવાર કહી દઉં છું, બહાર વાળા જોતા હોય તો હવે ઘર વાળા જતા હોય તો આજે તો બાદલ થવાના. परी हूँ मैं परी हूँ मैं मुझे न छोड़ना परी हूँ मैं मेरा मिलवा गई थी पूरी मेरा मिलवा गई थी. પ્રાઇસ આરતી વધી ગઈ છે. હવે અમારી બીજી જ બ્રાન્ચ છે, હું જે દોઢિયા ક્લાસમાં જાઉં છું ને એની બીજી બ્રાન્ચ અહીંયા ઓપન થઈ છે. તો બિન બોલાય મહેમાન પણ આવ્યા છે, તમે જોઈ શકો છો. બોલાવેલો. હા આમ તો બોલાવેલો છે બિન બોલાય મહેમાન. સોરી હર્ષભાઈ, સોરી. એને બોલાવવાની જરૂર નહીં પડે. આજનો દિવસ એવું મોટો બહાર છે. નહીં પાડવાનું. આજનો દિવસ એના માટે મોટો છે, ખબર છે? એમને કઈ ના કહેવાય છે, ખબર? એ ગાઈસ તમને નહીં કહી શકાય, સોરી, પણ આજનો દિવસ બહુ મોટો છે એ લોકો. બહાર નહીં પાડે એને નહીં બોલાવે. હા રાધે. ત્યાં જઈને હું મેન મકસદ શું ખબર એનો? આનો ના આનો મેન મકસદ ઠંડક. પેટને ઠંડક કોલેજ અને કરવાની. દાચુ આટલી ગરમીમાં તમને કોઈ મફતનો આઈસ્ક્રીમ આપે તો હું તો ખાવા જાઓ. વાહ, આ મોનોપોલી ખોલવાની નહોતી. મેં એમ કીધું તેલ લગાવ્યું કેમ કે એ તો તેલ તો રોજ લગાવ. આ મોનોપોલી ખોલવાની નહોતી, પણ આ મોનોપોલી ખોલવાની નહોતી કે આપણે છે ને આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે. મકસદ એક લોકો બ્લોગ જોઈ તો શું લાગે, ભૂખડ છો અમે? આ તો ભૂખડ હોય તો ભૂખડ કી દેવાનું એવી રીતના. ભૂખડ હોય તો ભૂખડ કહેવાનું. અહીંયા 20 રૂપિયામાં તો 4 જણ વચ્ચે કોન્ટ્રી કરી હતી અને તું એમ કહી દે. સાચી વાત છે. અહીંયા 20 રૂપિયાના આઈસ્ક્રીમ માટે લડતા હોઈએ. હા ને અહીંયા હવે આઈસ્ક્રીમ ભગવાનની દયા છે આપણે કે મળી રહે છે આપણને. 48 વાળા આઈસ્ક્રીમ નહીં મંગાવ્યો ધંધો ચાલ્યા કરે. ધંધો ચાલ્યા કરે છે આવી રીતના ઓપનિંગ. તમારે ત્યાં બી ઓપનિંગ હોય તો બોલાવજો, આઈસ્ક્રીમ ખાવા આવશું અમે. ફ્રીમાં પ્રમોશન પ્રમોશન કરી આપશું. આઈસ્ક્રીમ અમે એક રીલ પેટ ભરીને ખાઈશું. એક રીલ ને યુટ્યુબનો બ્લોગ. એક રીલ તમને ફ્રી. कोई हो ऐसा हो सांसों को मेरे आज मैं तो आई नजारों के अनजाने के जहां શકો તમે અંદર દોઢિયા ચાલે છે ને અહીંયા ચાલુ થઈ ગયું છે આઈસ્ક્રીમનો કાર્યક્રમ. લે લે પોતાનું લે. ઓ આઈસ્ક્રીમ લે. હા લે ચાલ. ના ચાલો ફટાફટ ચાલો રાખો. ચાલો એકમાં તો જો એક એકમાં તો અમે આને ગાડી પર મેં હવે નહીં લઈ જાવ. ચાલતો અહીંયા અમારે આઈસ્ક્રીમ વેચે છે ગાઈસ, ગૌરાંગ વિસ્તારની. એટલે ભરીને આઈસ્ક્રીમ આવે છે ને બાજુમાં બેઠા છે આઈસ્ક્રીમ ખાવા માટે. એટલે જોઈ શકો છો, જોઈ લો બધા હાથમાં આપવાવાળો માણસ ઘરનો જ છે. હા એટલે આપણે ટેન્શન ફ્રી. એને બહારના જેવું કર્યું કે હા એ તો કઈ ના હવે નહીં કેવું, પછી ગાળ ખાય. ગાડી પર લઈ જાઓ. હા ગાડી પર નહીં જાય. આઈસ્ક્રીમ પોતે ખાય ને અમને નહીં આપે. કઈ વાંધો નહીં. ને પાસ નહીં આપ્યા. હા ગાઈસ આઈસ્ક્રીમ વાળો અમારો જ છે જો. એટલે ભરીને આઈસ્ક્રીમ ખાવ બે પક્યા શાંતિ. હાકી લે પક્યા ખવાતું નહીં એટલે ને બેન પેકો ફાઇનલી પેકો. હા પેલો ભાઈ મને કે આને બરોબર લેજે. હું ટેન્શન નહીં, એને કાપીને જ લીધું. કોને ભાવેશ ને આને ગાઈસ થાકી ગયા બરાબર. રમી થાકી ગયા. આને એમ છે કે બ્લોગમાં તો છોકરી મળે. આને ડિસલાઈક કરો. અરે યાર ભાઈ એવું કશું નથી. એને છોકરાઓની જરૂરત છે. ભાઈની ઘોડે તો નથી અમે. મારા ભાઈ જેવો તો થઈ બી નહીં હતો. એને છોકરાઓની જરૂરત છે. અમે જોયું સમજી શકે છે તું હે ને. ચલો ગાઈસ હવે રમી આવીને થાકી ગયા છે. હવે બે જ છે ગાડી પર. આપણે હવે ઘરે જઈએ. બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા રાતના 11:30. એટલે એટીએમ જ, એટલે બેંક ભાઈ એટીએમ એક જ. તો હવે થાકી ગયા છે, પસીનો ફૂલ થઈ ગયો છે, માથે બાંધી લીધું કેમ કે વાળ ઉડે તમને. સાચું હમણાં હું ઉડી જતે, વાળ તો નહીં ઉડતો કે હું ઉડી જતે. તો થાકી ગયા ગાઈસ. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવો વ્લોગ સેટ. બાય બાય. સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા.
ઠંડી ઠંડી હવા આવે છે, બે એસી છે બોલો આટલામાં, એક ઘરે ઉપાડીને લઈ જઈએ. ચાલો તો મળીએ, બાય. આને ઇગ્નોર કરજો.